જીવન એક એવી યાત્રા છે જેમાં રસ્તો પણ આપણો છે, રાહ પણ આપણે પસંદ કરીએ છીએ અને મંજિલ પણ આપણા અંદર જ છુપાયેલી છે. અમે બધા સપનાઓ જોઈને જીવીએ છીએ. કોઈ નાની જગ્યા છોડીને મોટી જગ્યા સુધી પહોંચવાનું સપનું જોવે છે. કોઈ વધુ પૈસા કમાવાનું સપનું, કોઈને સ્નેહ અને શાંતિ મેળવવાની તલબ છે. પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે, આ બધા સપનાઓના ચક્કરમાં શું આપણે સાચા અર્થમાં જીવી રહ્યા છીએ? હકીકત એ છે કે જીવન માત્ર સફળ થવા માટે નથી. જીવન એ છે અર્થ શોધવા માટે. જીવન એ છે અનુભવ કરવા માટે. જીવન એ છે પ્રેમ કરવા, શીખવા અને સમજવા માટે. સમય બદલાય છે, લોકો બદલાય છે. આજે જે તમારી સાથે છે, કાલે કદાચ ન હોય. જીવનમાં દરેક પળ એક ભેટ છે. એટલે જ કહેવામાં આવ્યું છે, જીવ તો એવો જીવ કે જગત યાદ રાખે કે તમે કઈ રીતે જીવ્યા હતા. નિષ્ફળતાઓથી ડર ન રાખો. એ શિક્ષક છે, કઠોર પણ સાચો. સપનાઓ જુઓ, પણ હકીકતની જમીન પર પગ રાખીને. કર્મ કરો એ ઓળખ બનશે, ન ફળની ચિંતા રાખો, ન લોકો શું કહે છે તેનું ભાર મૂકો. સાચું જીવન તે છે જ્યાં માણસ બનવું પહેલી પ્રાથમિકતા બને. દયા, સમજદારી અને ત્યાગ એ છે જીવનની સાચી સંપત્તિ. જેમણે પોતાના અંતરમાં શાંતિ મેળવી લીધી છે, તેઓ એ લોકો છે જેઓ જીવનમાં સાચો વિજય મેળવ્યો છે. આજે આપણી પાસે ઘણું છે, પણ શું આપણું હૃદય સંતોષી છે? પ્રેમ આપો, માફ કરો, શીખો, સહન કરો અને સૌથી મહત્વપૂર્ણ પોતે રહો. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી જેવી તમે છો. એ જ તમારા અસ્તિત્વની ખૂણતી અનમોલ ભેટ છે. ચાલો આપણે સપનાનું નહીં, અર્થપૂર્ણ જીવનનું નિર્માણ કરીએ. સફળતા પણ હોય, કરુણા પણ હોય, વિવેક અને સંયમ સાથે ભરેલું જીવન હોય, જ્યાં હું નહીં અમે હોય. અંતમાં આભાર. જીવીએ સાચા અર્થમાં, સહજતાથી, સંતુલનથી અને અંતરથી.